નીકળે છે દવાખાને જવા માટે ઘેર તો હજી ડાયરેક્ટ સતલાસના બજારમાં કોઈ એરંડો હાથમાં નતો પડતો એમ તો તારો શું અંદર બધું હળગી ગયું છે કઈ જાય જો આ તો 3 વર્ષથી કે 4 વર્ષથી પડી રહ્યા એરંડા હતા ગાય 4 વર્ષથી પડી રહ્યા હતા કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વાગી ગયા છે 8 અને 8 વાગે આપણે બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ તો જો આવા તો સવારમાં જો આપણો ડાળામાં જોઈએ છીએ તો ગાય જો બહુ બધો ફૂલ આવ્યો છે પણ ડાળામાં હજી સુધી બેસી નથી જો નેચર બહુ ફૂલ આવ્યો છે ગાય ડાળામાં પણ બેસતી જ નહીં મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી તો હેડી છે 4 વાટવા માટે છે બાજુ જઈશું લસકા બાજરી તો ગાય આજ તો મમ્મી વાટવાની છે 4 અમારે એકલાનો વાટવાની છે તે તમને તો ગાય જોશે ફતેપુરા મગફળીઓને પાથરા કરવા કાઢી નાખી મગફળીઓ કાલે બપોરે કાઢીશ ખાલી પાથરા કરવાના ખાલી પાથરા કરવાના અને હા મજી હતી ગેમ હજી લેવા આવ્યા તો ગાય તો જોશે ફતેપુરા મગફળીઓના પાથરા કરવા માટે મગફળીઓ કાઢી નાખીશ બે આવે છે અને મગફળીઓ શેઠ પલળી જશે પલળીએ જ ઉતાવળ ના કરું તો ચલો ગઈ મમ્મી તો 4 વાટા છે કઈ આવાજ તો જો સૃષ્ટિ તો એકોળામાં એક હશે અને બા એકોળું છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ આવડી મોટી ગેડી થઈને આવું છું એકોળું છું તું તો કઈ જો સૃષ્ટિ તો એકોળામાં મજા લે છે અને બા એકોળું છે પાછો બે છોકરા એક જ એકોળતી નહીં રમવા દે છે હવે તો શાળાઓ ખુલી જશે શાળા ખોલી હોત તો હા આ તો મજા આવે તું તો 2 મિનિટ જતો રહ્યો જતો રહ્યો 2 મિનિટ તો જતો રહ્યો શું કણ બદલી થઈ ગઈ અમને એની ખબર હવે થોડું લખવાનું રાખો એટલે આવે છે તાણ પસ્કૂટ પડે તો કઈ આવાજ તો બાને તો એક ઓળો સિસ્ટમ દેતો રે તીસલું રાધે 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 કરો ઊંઘે રાધે રાધે કરો રાધે રાધે કરો હવે કર્યું ઊભો થઈને રાધે રાધે કરે રાધે રાધે તો ગાઈસ આપણો તો જો અહીંયા ડાળમ વાઈ છે પણ ડાળમનો ફૂલ બહુ આવે છે ગાઈસ જો આવા ફૂલ થઈને જરી પડે છે આ બહુ બધો ફૂલ આવ્યો છે ને બહુ જરીએ પડે છે તો ગાઈસ ડાળમ બેસતો નહીં એનું કારણ શું છે કોઈ ખબર નહીં પડતી આવો તો ગાઈસ અમે પડે છે દવાખાને ખૂબ એવું સૃષ્ટિ કઈ જઈએ છીએ આપણે કેવડો તેમાં અમે જઈએ છીએ અમે ઉપડે સટલા છે દાદાજી સૃષ્ટિ અને ત્રિશુને તો હેડ્યા છે સટલાસના તો આ બોડી પેલી થઈ જાય ગરમ શું લેવા તો કોને લઈને હા શું તો કઈ જાતો જઈશું દવાખાના 2 જણો અને મોએ ગઈશ ફટલાના જો આરે ગાડી લાગી હતી ત્યાં જો તમને બતાવું ગાડી રાત્રે લાગી હતી પણ અત્યારે તમને એકદમ શાંત વાતાવરણમાં બતાવું જો આખી ગાડી રોડ વચ્ચે લાગી ગઈ હતી અંદર બધું હળગી ગયું છે કઈ જાય જો કશું રહ્યું નહીં સારું છે ને ગાઈસ ગેસનો બાટલો ફૂટ્યો નહીં ગેસનો બાટલો ફૂટ્યો નહોતો આવ્યો તાર તો પોણીથી ઓલવી દીધું હતું અને જો છેક અંદર સુધી બધી આગ લાગી ગઈ તો જો ગાઈસ ગાડીની દશા જેવી આવી ગઈ બહુ ખરાબ હાલત થઈ ગઈ છે તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ સતલાસના થોડું કોમ છે એટલે તો અને દાદાજીને સતલાસના આવે છે તો ગાડી આવે એની વેઇટ કરી રહ્યા છે ગાઈસ બધા તો ગાડી આવે તો બેસીએ તો જો આ બધા સતલાસના વાળા ગાડીની વેઇટ કરી રહ્યા છે ગાડી આવે તો બેસીએ પણ મને લાગતું ને 11 વાગ્યા સુધી આવે ગાડી તો જો ગાડી આવી ગઈ છે અને તો ગાડીને વેઇટ કર્યો હતો તો બેસી જાઓ દાદાજીને સૃષ્ટિને 3 જણો
અને આ બાજુ કોત આ બાજુ ઊભી છે, એક બાજુ આ ગાડીનો હળગી જઈ છે અને આ બાજુ બસ આવી જઈ છે. તો અમદાવાદ થોડો અમને ભાઈ સટલાસ ના આવી જાય છે. ઇકોમાં બાઇકમાં આવી ગયા અમે દૃષ્ટિને થઈને દવા દાદા અમે જઈએ દવાખાને. तो गाइस बपोरे टाइम पे क्या છે તાણા અમે તો બે આવી એરો રમવા વળગે. તો ગાइस મમ્મી ને પાપા ને હાજર પાપા માં મમ્મી દવાખાનથી તો નીકળ્યા છીએ ગયા તો અંતર પત્યો પૂરો. નીકળે છે દવાખાને જવા માટે ગયા તો હજી ડાયરેક્ટ જશું ફતેપુર. કહેતા આવી જાય ફતેપુર ના મુકાલ નંબર ગાઈસ આ બાદ તો ખાવાનું કરી લીધું, બટાકાનું શાક અને રોટલું ને છાશ. હું તો ખાવા બેસી ગયો છું. તાર ખાવા નહીં જોઈ જશું બુડું થયું એમને ખાવા આપણે તો ખાઈ લઈએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અને શેઠાજી ને આવી ગયા. આપણે થોડા બહાર ગયા હતા કાલ હોત એટલે છે ને આપણે બપોરે આવ્યા. અમે એડવેન્ચરમાં જઈને આવ્યા અમે જઈને આવ્યા પણ તે ફોન લઈ ગયા હતા એટલે ગાઈસ છે ને વ્લોગમાં બતાવ્યું નહીં તમને એડવેન્ચર, પણ છે ને તમને એડવેન્ચર તો બતાવશું. જોઈએ લીધું હતા એ પણ અમે બતાવીશું. મજા આવી પણ આ વરસાદ આવે ને ના પછી બધું ઘણું ઓછું કોઈ. હા ટિકિટ તો હાલ તો કોઈ નહીં, એ બધી ટિકિટો અંદર ફરવાની કોઈ ટિકિટ નહીં. એના તો 1500 કેટલા હશે એટલા કોક. પછી એક પેલું નહીં આવતું ઇલેક્ટ્રોનિક બોટ એ હતું. શી કરા અમે બેહવાનો વિચાર કરે પાછો પણ ના બે બધાને બેહાર 6-7 જણા એટલા જણા અમે હતા 100 જણા. તો જો શેતાજી તઈ શું છે દાદા કોનું તો શેતાજીને તો દવાખાને ગયા હતા. તો જો સંગીતા ભાભીને બધું આવી ગયું છે મારે તો એવાના મમ્માના ઘેરથી ના ખાવા હોય બે ગયો એ ખાવા નતું. હા ખાવા નતું જો આ તો એક દિને ખાવા બેસી હતી. પ્રકાશ યાદ તો છે ને. મૂવી જેવું થાય હા આ તો મૂવી તું વિડીયો ઉતારે સારું કહેવાનું તાર તું ઉતારે હોય ને. તો જો હવે તો પ્રકાશ આવી ગયો છે. પ્રકાશ આજ તો સટલાસનામાં ફર ફર કરતો હતો. હા શેમ ફર ફર કરતો તું? પ્રકાશ તો યો જોતો ખર સટલાસ ના જોતો પૂછ. પ્રકાશ તો સટલાસ ના જોતો નહીં કોઈ સટલાસ એરંડા લઈને ગયો ને. એરંડા લઈ ગયો પણ આખા સટલાસના બજારમાં કોઈ એરંડો હાથમાં નતો પકડતો. એમ તો તારો શું ઉત્તમ એરંડો હતો. એરંડો ગંજમાં નતું પકડતું કે જીનમાં નતું પકડતું. મમ્મી એ રાજીવાળા જોરે જોરેથી બોલે લાયા ને આમ 2 વખત મોહળે ને તે સીધો ફોતરો જ હાથમાં આવો. દાળ તો હાથમાં જ ના આવે. તાણી તો દાળની જ જરૂર છે. આ તો 3 વારથી કે 4 વારથી પડી રહ્યા એરંડા હતા. ગાય 4 વારથી પડી રહ્યા હતા અને પ્રકાશ આ તો હુજ્યું તે લઈને ગયો એ લઈને જોઈ મેં આ તો સટલાસ નામ ફર ફર કર્યો. હમણાં આવ્યો છું 4 વાગે. આમ તો ના જઈ જ નાખ 20 વાગે દી. આમ તો ના જો આમ તો ઘેર જોઈને જવાના દાળ નીકળે છે નહીં પણ પેલા તો જેટલા આવ્યા નહીં ચાલે એટલે મૂકી દો 50 તો ભાડું થયું પાછું જો લઈને આવું ભાડું તો વસૂલ કરવું પડે. એ કેટલા આવ્યા પછી? એ તો વળી નતો લેતો જોરે જોરેથી તો કેટલા આવ્યા? હા કેટલા 700 કેટલા હતા? એ તો કેટલા હતા એ લાગુ મણ ઉપર તો હોય મણ ઉપર નતા ઓમ ફોરા હતા એકદમ ફોરા એટલે 10 કિલો જેવા હોય 10 કિલો જ નહીં પૂરા એટલા જ નહીં તો સારું કેવા ખાધું એટલા જ વળી લઈને આવ્યો કે નકર ખોટો માર્કેટમાં ફરે તો ભાઈબંધ એટલે એટલા વળી મિક્સ કરી નાખી દીધા કોઈ એવડો ચાલવાનો તો તો ચલો હવે તો જો બાતો બેસી ગયો છું તો એસુને લઈ અને મેસીને જજો તાન શેમ મફળી બી શેધાજીને ફતેપુર તેના આ ફતેપુર આમ સૌ તે શાણ આવવાનું કોઈ કીધું ઈચ્છારામ શાણ આવું તો ચલો બા તો બેસી ગયો છું ત્રિશુનું લઈ નહીં આ ર 2 દાડે 2 દાડે ફતેપુર જતો રહે પેલા 2 દાડે 2 દાડે ફતેપુર જતો રહે
મોમન ઘેર કીએ છે નહીં ફાવતું હોય હા મોમન ઘેર જવાનું ના બેટા તો ચલો હોય તો જો અમે તો આજ તો મમ્મી બે હોય ગાયો દોઈ ગાઈ કારણ કે છે ને ગાયો દોવાળું કોઈ નતું એટલે મમ્મી બે હોય નહીં મમ્મી હા હા તાણ મજામાં હા હું એ આવી ગયો ઘેર ફરવા જતો ફરવા જતો જાય છે બધા ફરવા જતો રહે નહીં તાણ બધા ફરવા જતો રે હંગાતી પણ હું તો શું વધારે ટાઈમ રહ્યો હું તો કાલ જો આજે નહીં આવ્યો ખાલી છે 12 કલાક 12 કલાક ફરવાનું નહીં ખોણ મૂકી દે હતા હેડો તો ચલો મમ્મી ખોણ મૂકી દે આવું થોડી વાર દૂધ ભરાવા જઈએ તો ફાઇનલી ગાઈસ વખત તો સંગીતા ભાભી વાળી રહ્યો છે કચરો આ તો સંગીતા ભાભી તેજલ ભાભી બધા ફતેપુર જઈને આવ્યા ફતેપુરામાં દવાખાને જતો તે તો આ તો સંગીતા ભાભીને તો સટલાઈસ ના જતો દવાખાને ડાયરેક્ટ તેઓ જતો હતા કોને લઈ ગયા તો સંગીતા ભાભી તો દવાખાને જઈને આવી ગયા છે તો કચરો તો એમ કહ્યું પ્રકાશ હોય મેં આવ્યો હતો હા ચલો આજ વધારે કે થોડો બરાબર બાજરી જોવા જઈએ તો લેટ કે જઈને આવીએ ત્યાં આવે છે શું ઓહો આખો દાડો બાઇક ચલાવીને એમાં તો હું થાક લાગે તું એકલા થોડા એરંડા વેચ્યા એવા તમે ઘણા વેચી મારે એરંડાના 3,500 3,500 તો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં કારણ કે આપણે તો કાલે ઘેર નતા આપણે થોડા બહાર ગયા હતા એટલે આપણે જઈ રહ્યા છીએ એવું ખેતરમાં તો ખેતરમાં ઓટો મારતા આવીએ કારણ કે અહીંયા વરસાદ આવ્યો હતો ને અમે જો બહાર ગયા હતા ને તેઓ વરસાદ નહોતો આવ્યો પણ વરસાદ આવ્યો હતો એટલે બાજરી હોમાં જતા આવીએ બાજરી પડી બળી જ નહીં જાય ને કારણ કે ગાઈસ તૈયાર થવાય છે ને પડી જાય ને એ કેટલું દુઃખ થાય એટલા માટે ખેતર બાજુ ઓટો મારતા આવીએ પહેલાં આપણે તો આવી જાય છીએ ખેતરમાં કમ્પ્લીટ અને ગાઈસ બાજરી તો એટલી બધી વધી છે ને કહે ને આટલા અમારા ઓટામાં છે ને એવી કોઈને બાજરી જ નહીં વધી એટલી બાજરી ઊંચી થઈ છે લગભગ જુઠ્ઠું નહીં કહેતો પણ જુઓ આ બાજરી રહી ને એ આ હાગનું પેલું પોખર્યું ને એટલી વધેલી છે જુઓ ગાઈસ ખાલી નેચરથી તો એ જોશ એટલી વધેલી લાગે બાજરી એ મોટો આવ્યો છે અને પડી તો નહીં એ તો સારું કહેવાય એ દાડો તો પડી દીધી હતી ને એટલે પડી દીધી પણ આજે તો પડી નહીં તો વરસાદ આવ્યો પણ પડી નહીં માતાજીની મહેરબાની કહેવાય કે પડી નહીં કારણ કે તૈયાર થવાયેલો પાક પડી જાય ને બહુ મોટું દુઃખ થાય તો જુઓ આપણે તો આ સાઈડ જઈએ પેલી સાઈડ થઈ ઓટો મારી અને ઘેર જતા રહીએ તો ચલો ઓટો મારી લઈએ એવું જુઓ દિવસ પણ આથમવાની તૈયારીમાં એટલે છે ને અમુક ઘેર જઈએ અને ઘેર જઈને અને દૂધ ભરાવા જવાનું છે પણ દૂધ ભરાવાની હજી વાર છે તો ચલો તો કઈ બાબત તો મમ્મી તો જો ઢોરણ 4 પૂળા કરે છે 4 ઓછી પડે એટલે નહીં તો કઈ મમ્મી તો ઢોરણ 4 પૂળો કરે છે અને આ બાજુ તો બને છે રોટલા તો કઈ આ બાજુ તો રોટલા બને છે સબ્જી બનાય હા બના ડુંગળી એકલી છે મારા તો દાળ ખાવી હતી પણ મૂકી છે ને સડી તો જો ગોળાના અજવાળા જીવડો આવો તો આ બસ રોટલા થઈ છે ચલો સબ્જી અને હની બનાવશે કોઈ નક્કી નહીં અને નહીં બનાવતો છે લે ડુંગળી તો સજ અને આ બાદ તો શેદજી બેસી ગયા છે IPL જોવા માટે IPL ફાઇનલ મેચ છે એટલે જોઈ પડે થોડી તો ફાઇનલ જોવા માટે ગયો તો અવાળો એમાં આવું બેણી ચલો તો ગાઈસ વાવાઝોડાની તો લહેર ચાલુ થઈ ગઈ છે જો અને કોરે મોરે અંધાર્યો છે વરસાદ અને આ બાજુ તો ગાઈસ મમ્મીને ઢોકે છે ફોટ્યું તો બોરા ઉપર ફોટ્યું ઢોકે છે મમ્મી શેદાજી ને રાકેશ ને તો જો ફટાફટ મમ્મી આ બધું મેં આવે ને કે વાવાઝોડું આવે એની તૈયારીઓમાં તો આ બધું કોમ કરો છો હમણાં હાલ હોય હાપ આવ્યો હતો જેનો હતો પણ હાપ હતો મમ્મી ગોળાનકોળી કૂદ્યું છે હા મમ્મી તૈયાર વરસાદ આવે કે વાવાઝોડું આવે ને તાણે જ આ બધું કોમ આદરો કઈ વહેલા તો કરીને મિલતો જ નહીં એ ધાવડી બોચે તું હરખું શેદાજી તો સ્પેશિયલ બત્તી પાડી રહ્યા મોબાઈલ ની
તો ગાઈ ચલો ફટાફટ બોધી આવો ને વરસાદ આવે ને વાવાઝોડા પેલા તો ગાઈ જો એ ફોટ્યું તો કેવું ઉડે તો હેડા હેડ વાવાઝોડું એવું આવે છે કે ઉડાસ કે ફટફટ બોધ 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 હજી કેટલું બોધવાનું બાકી છે આ તો આખું બોધવાનું જ છે તન તો એ ખાલી મોટું મોટું ફરો થઈ કે બે જણા આ તો વળી તો એ ના આવ્યો તો અમે બોધતો જ તો મમ્મી હા બે બોધતો હતો એ હાય આમાં હાલ પડતો તો લાકડામાં તો લાકડું ઊભું કરી દે તો ગાઈ જો તો ત્રિશુલ તો નાશ અપાય છે ત્રિશુલ જાગી જાય છે ઊંઘી જાય છે અને નાશ ચાલુ છે તો ઘેર ગાઈ રચી નહીં આવતો નાશ આપવાનું ચાલુ છે તો ગાઈ લખન તો પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે અને બાય આવી ગયો છે બા તો ખાલી રસ જ ખાઈ હા રસ બા તો રસ ખાઈ રસ ખો છાસ ના લાય છાસ તો નહીં લાય રસ પીવો છે શાક ને રસ મારે રસ નહીં ખાવો રસ તો લેતા દાંતા માર હું એ રસ્તો માં નહીં ખાવ ખાધું ગળી તો નહીં પાવું તો જો હોય તો પપ્પાને ખાવા માટે બેસી ગયા છે અને આપણે ખાવા માટે કઈ બેસી ગઈએ છીએ ચલો ખાઈ લઈએ પહેલા તો આપણે કારણ કે છે ને આ તો મેચ જોવાની છે નહીં પ્રકાશ મેચ તો જોવો તો પણ ખાઈ લ્યો ને કે પેલા ખાઈ લો ને કે લાઈટ જતી રહે કારણ કે બહાર તો વીજળીઓ એવી થઈ છે ને ધેડા ધેડ બધાએ ખાઈ લીધું છે ને આપણે એવું ઊંઘીએ છીએ તો ચલો ગુડ નાઇટ ગાઈસ સવારે નવા વ્લોગમાં મળીશું મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ સવારે નવા વ્લોગમાં મળીશું નહીં તો ચલો ગાઈસ ગુડ નાઇટ ગુડ નાઇટ